બધા મિત્રોને કેમ છો બધા મોજમાં હું પણ એકદમ મોજમાં અને જોઈજો ગાઈસ અહીંયા હે ને કાંક હે જોઈજો એને જોઈજો જો એવી રીતે છે ને આ બગીચો છે આવી રીતે જો અને આમાં હે ને કોક કોક પણ પપૈયા પણ આવી ગયા છે જો તમને બતાડી દઉં જો હું બતાવી દઈ આવી છે તમને પપૈયા અને જામફળ પણ હે અને બગાઈથી ભેંસ તો મને એટલી બીક લાગે ને અચ્છા જો આ પાછું નાના નાના જામફળ પણ આવી ગયા છે અને એને આંબો છે જોઈ છે પછી બસ એવું બધું છે અને આ બાજુ પણ જો નાનો છે અને એની બાજુમાં જો લીંબોડી છે લીંબો પણ આવી ગયા છે કોક કોક નાના નાના તો બધાને બાય બાય અને અમારા ભાઈબંધની સાયકલ છે જો ગમે ત્યાં ઉભા રહ્યા છીએ ને જો તલાવડું આવી ગયું છે તો ગાઈસ હવે વરસાદ ઝરમર શરૂ છે ને આપણે ગાડીમાં કંઈક ઘડીક ઊભી રાખી છે કેમ કે ઘડીક અને જો આપણે સરસ ખુલતો નથી હે અને હવે આપણે નીકળવાનું છે આપણું પપ્પુ પણ હાથમાં લઈ લીધું છે પહેલા આપણે નાના ઘરે જવાનું હતું ને પણ છે ને સૌથી પહેલા મામાનું ઘર આવતું હતું ને તો આપણે મુકા મામાના ઘરે પહોંચી ગયા છે અને જો ભૈલો આગળ હાઈલો જાય છે મારી વાટે ઊભો કરે તો નથી અને જો અહીંયા કૂતરા બેઠા છે અને અમે આવ્યા તે કૂતરા ભણવા માંડ્યા અને જો બલૂન પણ અહીંયાથી નીકળ્યું છે અત્યારે અહીંયા વરસાદ ધીરો ધીરો શરૂ છે ને તો અમે એમ થયું કે હાલો જલ્દી પોગી જ આવી નગર ભાઈ હે આપણે એને એવું થઈ ગયું છે તો હારો થોડા હટે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો ને ભાઈ આગળ બ્લોક લે છે થોડોક તો ગાઈસ મામાએ પડામાં છે ને એમાં કપાસ વાવેલો છે તો જો થોડો કપાસ ઉગ્યો છે અને એની આરે થોડું ખાણું ઉગી ગયું છે બે કામ આવે છે ને જો થોડો ઝીણો કે હાવ નાનો કપાસ કયો છે ને આપણે અહીંયા મામા પગી ગયા ભર્યો છો મસ્ત મજાની રીલ બનાવે છે અને જો એ ભાગો અને આપણે પગી ગયા છે ને જો કાકડી નીચે કાકડી જતી હોય ભૈયાનું હાસું જો તો ગાઈસ ફૂઈની મેળી ઉપર હું ચડી ગઈ છું અને હવે આપણે જવાનું છે આ બાજુ ભૈલો કંઈક કરે છે શું કરે છે ભૈલા હે કંકોડા હે કઈ બીજું હે નવા કપડા મેલા થઈ જવાના છે એ ઠુમરી ભૈલા આપણે બાઘુપુઈની વાડીએ પોગી ગયા એમ હા તો જો ગાઈસ છે ને આપણે આમ ચાલ દો ગાઈસ મને ભૈલો શીખવાનું છે રેડી હા તો જો તો ગાઈસ આપણે છે ને બાઘુપુઈની વાડીએ ગાઈસ જો ભૈલો તો કેવો હે કાઈ ખબર નથી પડતું અને ગાઈસ અહીંયા આપણે આવીને એટલે એમાં ચૂંટણી આવી ઈ તો હમણાં તને કરું છું જે તું વાગી છે આપણે થોડા ઘણા ફોટા શૂટ કરવાના છે તો હાલો ફોટા પાડી દઈ પહેલા આપણે થોડાક પાડવાના છે તો હાલો આપણે પાડી દઈ મારો દાંત અટકીને ઊભો છો તો જલ્દી પડી જાય ને તો સારું
કાંઈ છે ને આપણે છે ને અત્યારે છે ને દાંત પડું છે થોડો સમજો પાડું મસ્ત મજાની કેવી ઊભી છે પડો જો હામું જોયું જો અહીંયા જો હામું જોયું જે મસ્ત મજાનું છે નંબર અને નજારો તો તમને બતાવી દીધો એવું સરસ મજાનું પક્ષી એકદમ મસ્ત રીતે આવે છે ઉડે છે થોડા ઘણા એવું બધું ચાલી રહ્યું છે ને પહેલો અહીંયા મિની બજારમાં છે ને ગાઈસ અમે પહોંચી ગયા છીએ જો મારા નાનાની વાડીએ અને સાંજે આવ્યા હતા અને સવાર થઈ ગયું છે અને અત્યારમાં જો ઉઠી ગયા છે ને જો પહેલાં તો સાયકલ આપણને જોવા મળી ગઈ છે સાંજે તો મોડું થઈ ગયું હતું અને આ બાજુ જો પોપૈયા છે કપાસ પણ આવતા થઈ ગયો છે જો અને આ બાજુ બધી વાયુ છે અને આમાં કાલે જ જે ઓટા વીટા રખાયેલું સાંજે તો અત્યારમાં વરસાદ આવી ગયો હતો અને પાછો તડકો નીકળી ગયો એટલે કાંઈ ઉપાધિ છે ને જો આંબો પણ જો અહીંયા એક નંબર આવે અને આ બાજુ જો પોપૈયા છે બધી પોપૈયા જ છે આપણે અંદર જાવી જો જામફળ પાક્યા નથી આ બાજુ પોપૈયા છે પોપૈયા રહ્યો છે પાક્યા કાસા છે અને આ બાજુ જો પછી છે એવી રીતે અહીંયા બહુ જ મજા આવે એટલે આ પપૈયાનો એવો ઢગલો થાય ને એટલા ગીલા લાગે ને ગઈ એની વાત જ ન પૂછો નહીં અને આ બાજુ બધું મજા આવે બધું વાતાવરણ થઈ જાય અને આ બાજુ જો આપણા અહીંયા આંબો જો આંબો જ કહેવાય ને આને શું કહેવાય ખાસ ખબર નથી ના જો કપા એક નંબરથી જો આવી રીતે ઉગી જાય છે અને થોડુંક મોડું છે કેમ કે વરસાદ ને બધું હતું બહુ જ વરસાદ આવ્યો જો આ આંબો છે જો એને પણ આવડો થઈ ગયો છે ને જો ભીંડો છે આપણે માગર હાલે છે ચંપલ તો જો આ લીંબુ આ લીંબોડી અને આ બાજુ જો આંબો અને જો ભીંડા પણ આવી ગયા છે જો અને આગળ એવું જ છે પણ આપણે બહુ ખૂંદવા જવું નથી આગળ ભીંડો છે તો હાલો એટલે સંપલ તો જો ભાઈ આમાં હાલવું કેમ નહીં જેવરા અને છે ને આપણે શક્કર ખાવા જઈશું ઊંડાની સંપલ તૂટી જાય તો સંપલ અહીંયા રાખી બાય હવે ચાલીએ આપણે આગળ હાલે છે ને આ પછી આવે છે કપા વાવેલો છે ને આ ગુવાર છે અને એ બાજુ ભીંડો છે જોઈ શકો છો નજારો આ બાજુનો જો અને સુરત ભગવાન પણ માપે ઉગે છે ને જો તો હાલો હવે આપણે જઈને આમ જો ઠેઠવા લાગીની વાડી છે આપણે જો એટલે બધે આગ મસ્તીનું દેખાય છે આ આપણું ઘર છે આપણી ગાડી પણ છે એક હોન્ડા છે ને સાયકલ છે તો આપણે હમણાં હોન્ડા લઈને અને જાઉં શક્કર ખાવા અને એક નંબર નજારો આવે ને આપણે સંપલ હાથમાં લેવા જઈશું ઉપર છે એટલે જો કઈ કેટલો ગારો ભરાઈ ગયો 500 ગ્રામ નાખી ગયા તો હાલ હટાહટી એને આપણે જાવી એના ગાય અમે નીકળવી છીએ ને આ બાજુ તમે જોઈ શકો છો દીપુ ના તો બધાને બાય બાય અને અમારા ભાઈબંધની સાયકલ છે